आप सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। सबसे ऊंची प्रेम सगाई। भक्तो शास्त्रों में 9 प्रकारनी भक्ति एटले के 9 भक्तिनी वात आवे, पण स्वामीनारायण भगवाने प्रेम लक्षणा भक्ति ने 10मा प्रकारनी भक्ति कही छे। एवा प्रेम लक्षणा भक्तिना श्रेष्ठ उदाहरण पूंजाभाई डोडिया एनी आज आपणे वात करशुं। भक्तो कारियाणी उगमणे 3 गांव छेटे पाणवी नामे एक गाम आवेलुं छे। ए गाममां क्षत्रिय भक्त पूंजाभाई डोडिया रहता हता। एक पाणवी नामे छे गाम, क्षत्रिय भक्त पूंजाभाई नाम। भक्तो निष्कानंद स्वामीए भक्त चिंतामणी ग्रंथना 139 प्रकरण में आ पूंजाभाई डोडियानो आखो प्रसंग वर्ण्यो छे। स्वामीए सरस शब्द चित्र बनाव्युं छे, तो आपणे आजे पूंजाभाई डोडियानी वात करशुं। भक्तो पूंजाभाई डोडिया पाणवी गामे रहता हता अने बाल्य अवस्थाथी ज कोई मुमुक्ष जीव हता, एटले प्रभु संबंधी पंच विषयमां रुचि हती। प्रभु पूंजाभाईने जाण थाय के गाममां कोई संतो आव्या छे, तो प्रेमे प्रेमे साचा मनथी एनी सेवा करता अने ज्यारे एकांतमां होय त्यारे भगवाननुं अखंड ध्यान करता, भजन भक्ति करता, આવી રીતે પોતાનો સમય વ્યતીત કરતા હતા। ભક્તો ઘણો સમય થયો ત્યારે એમને મનમાં એક વિચાર આવ્યો કે હજી સુધી મને ભગવાનના દર્શન થયા નથી। જો ભગવાનના દર્શન ન થાય તો આ જન્મ તો વ્યર્થ ગયો કહેવાય અને સમય બગાડવો એના કરતાં પ્રભુને જલ્દી પ્રાપ્ત કરવા। પૂંજાભાઈએ વિચાર્યું કે આ મનુષ્ય જન્મ વ્યર્થ જાય એ તો ન ચાલે, કોઈ પવિત્ર તીર્થમાં જઈને આ દેહનો અંત કરવો। પછી પૂંજાભાઈ ગોપનાથ પાસે ગયા અને ગોપનાથમાં સમુદ્રમાં શિવલિંગ છે, ત્યાં જઈ અને શિવલિંગને બાથ ભરાવીને રહ્યા કે સમુદ્રમાં ભરતી આવશે અને એના મોજા મને પાણીમાં ખેંચી જશે અને મારા દેહનો અંત આવી જશે। જ્યારે શિવલિંગને બાથ ભરીને બેઠા હતા, સમુદ્રમાં મોજા આવે એટલે પૂંજાભાઈને દરિયા કિનારા ઉપર ફેંકી દેતા। આમ 3 વાર બન્યો। ત્યારે પૂંજાભાઈએ વિચાર્યું કે આમ તો દેહ પડશે નહીં, હવે મારે શામા વેગે સમુદ્રની સામે દોડતા જવું। એવો વિચાર કરી અને જેવો સમુદ્રના પાણીમાં જાય છે ત્યાં આકાશવાણી થઈ અને પૂંજાભાઈને કીધું કે આ મનુષ્ય દેહ દુર્લભ છે, એને આમ વ્યર્થ જવા દેવાય નહીં। તમે ઘરે જાઓ, અત્યારે પ્રગટ ભગવાન વિચરે છે, એના તમને દર્શન થશે। અને પૂંજાભાઈ તો આકાશવાણી સાંભળીને આનંદ થઈ ગયો કે હવે મને ભગવાનના દર્શન થશે। અને પૂંજાભાઈ ત્યાંથી પોતાને ગામ પાણવી આવ્યા અને ઘરે ગયા ત્યાં સમાચાર મળ્યા કે ગામની ચોરે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા છે। એટલે પૂંજાભાઈ તરત જ ગામને ચોરે પહોંચ્યા અને સંત સમાગમમાં બેઠા। જ્યારે સભા ચાલુ હતી એ સભામાં પૂંજાભાઈએ લાભ લીધો। સભા પૂર્ણ થઈ એટલે સંતોને મળ્યા। ત્યારે સંતોએ એમને મનુષ્ય દેહની સાર્થકતા સમજાવી અને ભગવાનનો ખૂબ મહિમા સમજાવ્યો અને પછી તો પૂંજાભાઈને પૂજાપાઠની રીતિ વગેરે શીખવાડ્યા। અને પૂંજાભાઈ ત્યાંથી ઘરે આવ્યા અને પછી તો એમને સત્સંગનો ચડતો ને ચડતો રંગ लाग्यो। પૂંજાભાઈએ કારિયાણીના વાસ્તા ખાચરને કહ્યું હતું કે જ્યારે પ્રભુ આપને ગામ કારિયાણી પધારે ત્યારે મને સમાચાર મોકલજો, તો હું ભગવાનના દર્શન કરવા માટે આવીશ। ભક્તો સમય વ્યતીત થયો, શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા કારિયાણી પધાર્યા। કારિયાણી આવ્યા ને એટલે વસ્તા ખાચરે પૂંજાભાઈને સમાચાર મોકલ્યા કે શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા છે। જ્યારે પૂંજાભાઈને આ સમાચાર મળ્યા ને ત્યારે ભર ઉનાળાના દિવસો હતા। પૂંજાભાઈ પોતાના ખેતરે હતા અને આ સમાચાર મળ્યા ને એટલે બળદને પોતાના ગામને રસ્તે વાળી અને પોતે જેમ બાળક દોડે ને એમ દોટ મૂક્યો। નદી જેમ સમુદ્રને મળવા આતુર હોય એમ પૂંજાભાઈ ભગવાનના દર્શન કરવા માટે દોડ્યા। 3 ગાઉ સુધી પૂંજાભાઈ દોડતા રહ્યા। ભક્તો વૈશાખ મહિનાનો ધોમ ધકતો તાપ હતો, પાણી પીવા પૂંજાભાઈ રોકાયા નહીં અને પોતાના ગામથી કારિયાણી तरफ દોટ મૂકી। આ બાજુ જો ભક્તને ભગવાનને મળવાની જેટલી આતુરતા છે ને, તો ભગવાનને પણ ભક્ત પ્રત્યે એટલી જ આતુરતા છે। ભક્ત ભગવાન માટે દોડે તો ભગવાન ભક્ત માટે દોડે। એ સમયે કારિયાણીમાં સત્સંગ સભામાં મહારાજ બિરાજમાન હતા અને મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી પાણી આપો, અમને બહુ તરસ લાગી છે। બ્રહ્મચારીએ મહારાજને જળનો લોટો આપ્યો। મહારાજે જળપાન કર્યું અને ફરી પાછું કીધું કે બ્રહ્મચારી પાણી આપો, અમને ખૂબ તરસ લાગી છે। મહારાજ વારે વારે પાણી માંગે
બ્રહ્મચારી પાણી આપે અને મહારાજ પાણીનું પાન કરે અને ફરી પાછો પાણી માંગે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ જોયું કે મહારાજ કોઈક લીલા કરે છે. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પ્રભુ, વારે વારે બ્રહ્મચારી પાસે પાણી માંગો છો, બ્રહ્મચારી આપે છે ને તમે જળપાન કરો છો અને ફરી પાણી માંગો છો, એનું શું કારણ છે? ત્યારે પ્રભુએ કહ્યું કે સ્વામી, અમારા એકાંતિક ભક્ત પૂંજાભાઈ અમને મળવા માટે પાણવીથી દોડતા આવે છે. એ પાણી પીવા માટે પણ રોકાયા નથી. એને પાણી પીશે, એની તરસ છીપાશે ત્યારે જ અમારી તરસ છીપાશે. મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે હજી એક લોટો જળનો આપો. અને બ્રહ્મચારીએ મહારાજને જળનો લોટો આપ્યો. પ્રભુ જળનો લોટો લઈ અને ડોટ મૂકી અહીંયાથી પૂંજાભાઈ દોડતા આવે અને કારિયાણીથી મહારાજ દોડતા જાય. બંને એક બાજુ ભગવાન દોડે, એક બાજુ ભક્ત દોડતા જાય છે. અને વચ્ચે રસ્તામાં મહારાજ અને પૂંજાભાઈનો મેળાપ થયો. મહારાજે પૂંજાભાઈને વૃક્ષની છાયા નીચે બેસાડ્યા અને પછી જળ આપ્યું. પૂંજાભાઈએ જળપાન કર્યું ત્યારે મહારાજની તરસ છીપાણી. ભક્તો, આ પ્રસંગ ભગવાન અને ભક્તની એકતા બતાવે છે કે ભગવાન અને ભક્ત વચ્ચે કેટલી એકતા રહેલી છે. પૂંજાભાઈ એના શ્રેષ્ઠ ઉદાહરણ છે. મહારાજને મળ્યા અને ખૂબ આનંદ થયો અને પછી ફરી પણ ઘરે જઈને ભજન ભક્તિમાં લાગી ગયા. ભક્તો, મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના પ્રથમ વચનામૃતમાં તો વાત કરી છે ને કે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની વાત આવી. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. તો પૂંજાભાઈ એના શ્રેષ્ઠ ઉદાહરણ છે. પૂંજાભાઈનો મનના તાર ભગવાન સાથે જોડાઈ ગયા હતા. ભક્તો, શ્રીજી મહારાજ જ્યારે સૌધામ ગયા ત્યારે મહારાજના 13મા દિવસે જ પૂંજાભાઈએ પણ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને મહારાજના સમાચાર મળ્યા કે ભગવાન સૌધામ ગયા છે ત્યારથી અંજળનો પણ ત્યાગ કરી દીધો અને 13માના દિવસે પોતે પણ ભગવાનના ધામને પામ્યા. ભક્તો, આવી ભગવાન જોડે એકતા હતી. જેટલી ભક્તને પ્રભુ પ્રત્યે મળવાની ઉત્કંઠા હોય એટલી જ ભગવાનને પણ ભક્ત પ્રત્યે મળવાની ઉત્કંઠા હોય છે. તો ભક્તો, આ પૂંજાભાઈના પ્રષ્ટાંત દ્વારા આપણે એ સમજવા મળે કે ભગવાન અને ભક્ત વચ્ચે કેવો પ્રેમ હોય છે. આવો અનન્ય પ્રેમ હોય ત્યારે ભગવાન પણ આપણી ચિંતા કરીને આપણી સામે આવે. તો ભક્તો, આવો ને આવો ભગવાનનો અને સંતનો હંમેશા ચડતો ને ચડતો મહિમા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.